કરીશું। શહેર કોંગ્રેસે કર્યું છે વિરોધ પ્રદર્શન। મહાનગરપાલિકાના પૂર્વ શાસકોએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે। પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સામે આક્ષેપો લગાવ્યા છે। કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ કર્યા છે આક્ષેપ। કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરનો હાર પહેરીને વિરોધ કર્યો છે। હાથમાં અલગ અલગ બેનર સાથે વિરોધ દર્શાવ્યો। તો આપ જુઓ, પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સામે આક્ષેપો। કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરનો હાર પહેરીને વિરોધ કર્યો છે। વિરોધ પ્રદર્શન અને બેનરો સાથે આ વિરોધ થઈ રહ્યો છે। વશરામ સાગઠિયાએ આક્ષેપો કર્યા છે। પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના પૂર્વ શાસકોએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ। પાછા આપવા માટે આજે મહાનગરપાલિકાને ઢંઢોળવાનું કામ અમે કરીએ છીએ। કારણ કે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો કોઈ સામાન્ય જે સોસાયટીઓ છે ગરીબ માણસોની ત્યાં બુલડોઝર ફેરવે છે। મેયરની ઇમારત આજે પણ ઊભી છે અને ટીઆરપી ગેમ ઝોન, એક્સિડન્ટ કાંડ, આવા અનેક ભ્રષ્ટાચારના કારણે રાજકોટની જનતાએ જીવ ગુમાવ્યો છે। એ વાત અમને પ્રજાએ કરી છે કે આ વાત લઈને કોંગ્રેસ નીકળે, એટલે આજે પ્રજાની વાત માની અને અમે ઢંઢોળવા માટે અહીંથી રેલી સ્વરૂપે કમિશનર કચેરીએ જાય છે। તો આપ જુઓ, રેલી યોજી બેનરો સાથે કમિશનર કચેરી ખાતે તે લોકો પહોંચ્યા છે। મહાનગરપાલિકાના પૂર્વ શાસકોએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો છે। સીધા જઈશું, ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, શું સ્થિતિ છે? અનેક આક્ષેપો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે, પોલીસ બોલાવવાની ફરજ પડી, શું વિગતો? ચોક્કસ જ દીક્ષિતા, આપણે રાજકોટ મહાનગરપાલિકા કચેરીના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના કોંગ્રેસ દ્વારા આજે રેલી છે તે કાઢવામાં આવી હતી ને જે શાસન દરમિયાન જે ભ્રષ્ટાચારો થયા છે તેની રજૂઆત કરવા માટે તેને મ્યુનિસિપલ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા ને ત્યાં રજૂઆત કરે તે પહેલાં જ પોલીસ સાથે તેમનું ઘર્ષણ છે તે થયું છે। ખાસ કરીને અત્યારે દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અંદર છે તે પ્રવેશવા દેવામાં ન આવ્યા અને તેને કારણે આ વિરોધ છે તે થયો છે। સાથે જ ભ્રષ્ટાચારના આરોપ જે રીતના કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા છે ત્રિકોણબાગથી લઈ અને આરએમસી કચેરી ખાતે આ રેલી કાઢવામાં આવી હતી અને કોંગ્રેસે વિરોધ છે તે કર્યો છે। અત્યારે રામધૂન છે તે આરએમસી કચેરી ખાતે બોલાવવામાં આવી રહી છે અને ભાજપ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા છે। કોંગ્રેસે જે આક્ષેપો લગાવ્યા છે તેની અંદર મેયરના ગેરકાયદેસર બાંધકામ, સ્ટેન્ડિંગ ઉછાળવામાં આવ્યો છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર સામે જે આરોપ અનિલ મકવાણા સામે ની અંદર જે ખાસ કરીને જે મૃતકો છે તેમને જે ભ્રષ્ટાચાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। રાજકોટના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રેલી સ્વરૂપે નીકળ્યા છે અને સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રામધૂન બોલાવી છે। કોંગ્રેસના કાર્યકરોનું આ પ્રદર્શન, કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ અનેક આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરનો હાર પહેરી વિરોધ પ્રદર્શન કર્યું છે। પોલીસ બોલાવવાની ફરજ પડી છે। આપ જુઓ, તે લોકોને અંદર જવા દેવામાં નથી આવી રહ્યા। હાથમાં અલગ અલગ બેનરો સાથે તે લોકો ત્યાં પહોંચ્યા છે અને જે રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસની આ રેલી રાજકોટના રસ્તા પર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું।